હાલો આપણી ફેવરિટ ઘડીમાં 9:30 જેવું થઈ ગયું છે ને આપણે આપણું ચકાચક હાયાબુસા કાઢી છે બહાર. હાયાબુસા બહાર આવી ગયું ને આપણે બહાર આવી ગયો કરી નાખવી છે હાયાબુસા ચાલુ, કારણ કે જવાનું છે આપણે આપણી ગામડે વાડીએ. હાઈવે ચડતા જ લેમ્બોર્ગિની દેખાઈ ગયા, આપણે કઈ થોડા મૂકીએ ને આખો ઉનાળો આપણને કોઈ રસ જ નથી પડ્યો, બસ આ ભાઠા જેવા શેરડીના હાઠા જોયા રાખ્યા છે રોડ ઉપર. આપણે આજે બની ગયા છે ડાકુ સિંહ, કારણ કે રાજકોટમાં હમણાં સવાર નથી પડતું, ડાયરેક્ટ બપોર જ ચાલુ થઈ જાય છે. નકામી હે એટલી હેન્ડસમનેસ વહી જાય છે. લ્યો તે આવી ગયો ગામડાનો હાંકડો રસ્તો ને પૂગી ગયા આપણે આપણી વાડી બાજુ. અહીંયા તો બધા ચાની જમાવટ કરીને બેઠા છે. મજા આયા. વાડીએ લગભગ સ્ટીલની અડારી જોઈ, પણ આપણા હાથમાં આવી ગઈ છે કાચની અડારીને ઠપ કરી લીધી આપણે મફતની ચા. ને દેશી ચૂલામાં દેશી મકાઈના ડોડાઈ શકાતા હતા, તો આપણે ઠપ કર્યો અડધો મફતનો ડોડો. અબે સાલે. કામ તો આખી જિંદગી કરવાનું છે, અત્યારે નવા પેડા છે તો ફોનમાં ખોખા મારી લ્યો તમે. ये बात है. આ છે વાઢેલી ઝારના ઢગલા, પણ ગામડાની ભાષામાં એને ઢગલા ન કહેવાય, એને ઓખા કહેવાય. ઝારના ઓખા લેવા બાજુની વાડી વાળા ભાવતાલ કરવા આવી ગયા છે. પણ આ સુરત દાદા 45° ના ખૂણે આકાશમાં આવીને 45 ડિગ્રી તાપમાન નાખે છે. આપણું તડકામાં શેકાવાનું લેખે લાગ્યું ને આ ભાઈ ડોડો ખાતા ખાતા આપણને એક ઓખાના 5,000 દેવાના છે ને એવા આપણે 8-10 ઓખા વેચવાના છે. 5,000 એક ઓખાનો ભાવ સાંભળીને હાલો પાછા બીજા 2-4 ઓખા બનાવી નાખે. 2-4 બીજા ઓખા બનાવીને ટેમ્પરરી 2-4 દી પૂરતા પૈસા વાળા થઈ જાય. તડકામાં કામ કરીને એક તો બઠો વળી ગયો લાગે. સિટીમાં જેમ હાકડી શેરી હોય એમ અહીંયા એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા આવી હાકડી કેડિયું બનાવેલી હોય. હાલો હું ચાહું છું તડકાનો પાણી પીવા. વાડીનો બીજો વ્લોગ જોવા લાઈક કમેન્ટ છે ને ફોલો તો કરી નાખજો.